કેમ છો બાળકો? મજામાં ને? ઘણા દિવસે ફરી પાછા આપણે ઓનલાઈન શિક્ષણમાં મળી રહ્યા છીએ. વચ્ચે મારા 8 દિવસ સર્વેની કામગીરી હતી, એટલે હું શાળામાં કામ કરી શકી નથી અને તમને મળી શકી નથી. કારણ કે મારે કોરોનાની રસી મૂકવા માટેના 50 વર્ષથી ઉપરના વાલીઓનો સર્વે કરવાનો હતો. તો આજે ફરી પાછા આપણે ભણવા માટે તૈયાર થઈ જશું. ધોરણ 3 વિષય ગણિત પ્રકરણ 8 વધુ ભારે કોણ, એ પ્રકરણ આપણે શીખી રહ્યા હતા. મેં તમને વજન કરવાના એકમ કિલોગ્રામ, ગ્રામ સમજાવ્યા હતા. વજન ત્રાજવા, તોલા, સાદી તુલા, કાંટામાં કરી શકાય છે. વજનિયાનો ઉપયોગ, ત્રાજવાનો ઉપયોગ મીઠાઈવાળો કરે છે, શાકભાજીવાળો કરે છે, ફ્રૂટવાળો કરે છે, પસ્તી લેવાવાળો ભંગારી કરે છે. વજન કાંટાનો ઉપયોગ ઘણા બધા કરે છે. 1 કિલોગ્રામને કિગ્રા તરીકે ઓળખાય છે અને લખાય છે. ટૂંકમાં 1 કિલો શીંગ અને 1 કિલો ગોળ લો તો શીંગ વધુ આવી હોય એમ લાગે છે. વજન સરખું, પણ વસ્તુના કદ પ્રમાણે વસ્તુ થોડી કે ઓછી આવે છે અથવા લાગે છે. તમે શાળામાં વજન કર્યું હતું. કોઈનું 15 કિલો વજન થયું હતું, કોઈ દીકરીનું 18 કિલો, તો કોઈનું 20 કિલો થયું હતું. યાદ છે ને? આપણા ક્લાસમાં મેં વજન કાંટો લાવીને તમારા બધાનું વજન કર્યું હતું. તમારા કરતાં મારું વજન વધુ થયું હતું. પેજ નંબર 116માં ભણતી ભારતીની ઉંમર કરતાં બમણી મીઠાઈ તેના માતા પિતા વેચે છે. તો ભારતીની જન્મ સમયે 1 વર્ષની હતી ત્યારે 3 કિલો વજન હતું. જન્મ સમયે 3 કિલો વજન હતું. તો તેની ડબલ બમણી મીઠાઈ તેની માતાએ વેચી. તો 3 + 3 કરો તો 6 કિલો મીઠાઈ એના મમ્મીએ વેચી. 1 વર્ષની થઈ ત્યારે તેનું વજન 9 કિલો થયું. તો 9 કિલોની ડબલ મીઠાઈ એના પપ્પાએ વેચી. તો 9 + 9 કરો તો 18 કિલો મીઠાઈ વેચી હોય. 2 વર્ષની ઉંમરે 13 કિલો વજન હતું. તો 13 + 13 26 કિલો મીઠાઈ એના મમ્મી વેચે છે. આ કોઠો તમારે ઘરે પૂરવાનો છે. ઉપરાંત તમારા મમ્મીને પૂછજો કે તમે જ્યારે જન્મ્યા ત્યારે તમારું વજન કેટલા કિલો હતું. 2 વર્ષના કે 4 વર્ષના બાળકનું વજન કેટલું હોય તે પણ પૂછજો. અત્યારે તમારું વજન કેટલા કિલો હશે તે અનુમાન કરી પેજ નંબર 116 પર લખજો. પેજ નંબર 117 ઉપર મસ્ત ખીચડી બનાવવાની રીત આપી છે. જોઈતી વસ્તુની યાદી આપી છે, તેનું માપ લખ્યું છે, પણ કંઈક ભૂલ થઈ છે. તો તમે દરેક વસ્તુનું સાચું માપ તેમાં લખજો. ગુલાબી અક્ષરોમાં સુધારો કરવાનો છે. 1 ચમચી ચોખાના બદલે 1 કિલોગ્રામ ચોખા, 1 ચપટી દાળને બદલે અડધો કિલોગ્રામ દાળ, 1 વાટકો વટાણા, 2 ડુંગળી, 1 ચપટી રાઈના દાણા, 8 ગ્લાસ પાણી, 2 ચમચા મરચું, 1 ચમચી મીઠું. આમ માપસર વસ્તુ લ્યો તો મસ્ત ખીચડી બને. તો વસ્તુનું પ્રમાણ ચપટી, ચમચી, નંગ, ગ્રામ, ગ્લાસ, કિલોગ્રામથી પણ માપી શકાય છે. સમજ્યા ને? તો તમારા મમ્મી સરસ મજાની ખીચડી બનાવે ત્યારે કઈ વસ્તુ કેટલા પ્રમાણમાં લે છે એ તમે જોજો. ત્યાર પછી પાના નંબર 118 ઉપર તમારા ઘરે લાવેલી વસ્તુની યાદી કરવાની છે અને શોધી કાઢો કે આ વખતમાં દરેક વસ્તુ કેટલી લાવ્યા. તમારા મમ્મી પપ્પાને પૂછીને જ યાદી બનાવવાની. મમ્મી પપ્પા બિલ પણ લાવતા હશે. ઘી લાવતા હોય, તેલ લાવતા હોય, ચોખા લાવતા હોય, ખાંડ લાવતા હોય, ચા લાવતા હોય, દાળ લાવતા હોય, તેલ, મરચાંનો ભૂકો, દૂધ, ડુંગળી, આદુ વગેરે. તો આ બધી વસ્તુની અહીંયા યાદી કરવાની ભૂરાખાનામાં, અને કેટલું લાવ્યા તે તમારે એમાં લખવાનું. નંગ લાવ્યા, ગ્રામ લાવ્યા, કિલો લાવ્યા, એ તમારે એમાં લખવાનું છે. એટલે તમને ખબર પડશે કે તમારા ઘરમાં વસ્તુ મમ્મી કઈ વસ્તુ કઈ રીતે અને કેટલા પ્રમાણમાં લાવે છે એ બરાબર તમારે નોંધવાનું છે. આ તમારે લેશન કરવાનું છે. કરશો ને બાળકોને? હા, જેને એકમ કસોટી પૂરી થઈ ગઈ હોય, લખાઈ ગઈ હોય તે શાળામાં વહેલી તકે જમા કરાવજો. તેના માર્ક અમારે ઓનલાઈન મૂકવાના હોય, એન્ટ્રી કરવાની હોય. એટલા માટે તમારી એકમ કસોટીની બુક અમને વહેલી તકે પહોંચાડજો. જે બાળકો
ઘઉં ચોખા શાળામાંથી નથી લઈ ગયા અને બાકી છે તે પણ વહેલી તકે આવીને લઈ જજો. આવજો બાળકો. કે 4 વર્ષના બાળકનું વજન કેટલું હોય તે પણ પૂછજો. અત્યારે તમારું વજન કેટલા કિલો હશે તે અનુમાન કરી પેજ નંબર 116 પર લખજો. પેજ નંબર 117 ઉપર મસ્ત ખીચડી બનાવવાની રીત આપી છે. જોઈતી વસ્તુની યાદી આપી છે, તેનું માપ લખ્યું છે, પણ કંઈક ભૂલ થઈ છે તો તમે દરેક વસ્તુનું સાચું માપ તેમાં લખજો. ગુલાબી અક્ષરોમાં સુધારો કરવાનો છે. 1 ચમચી ચોખાના બદલે 1 કિલોગ્રામ ચોખા, 1 ચપટી દાળને બદલે અડધો કિલોગ્રામ દાળ, 1 વાટકો વટાણા, 2 ડુંગળી, 1 ચપટી રાઈના દાણા, 8 ગ્લાસ પાણી, 2 ચમચા મરચું, 1 ચમચી મીઠું. આમ માપસર વસ્તુ લ્યો તો મસ્ત ખીચડી બને. તો વસ્તુનું પ્રમાણ ચપટી, ચમચી, નંગ, ગ્રામ, ગ્લાસ, કિલોગ્રામથી પણ માપી શકાય છે. સમજ્યા ને? તો તમારા મમ્મી સરસ મજાની ખીચડી બનાવે ત્યારે કઈ વસ્તુ કેટલા પ્રમાણમાં લે છે એ તમે જોજો. ત્યાર પછી પાના નંબર 118 ઉપર તમારા ઘરે લાવેલી વસ્તુની યાદી કરવાની છે અને શોધી કાઢો કે આ વખતમાં દરેક વસ્તુ કેટલી લાવ્યા. તમારા મમ્મી પપ્પાને પૂછીને જ યાદી બનાવવાની. મમ્મી પપ્પા બિલ પણ લાવતા હશે. ઘી લાવતા હોય, તેલ લાવતા હોય, ચોખા લાવતા હોય, ખાંડ લાવતા હોય, ચા લાવતા હોય, દાળ લાવતા હોય, તેલ, મરચાંનો ભૂકો, દૂધ, ડુંગળી, આદુ વગેરે. તો આ બધી વસ્તુની અહીંયા યાદી કરવાની ભૂરા ખાનામાં અને કેટલું લાવ્યા તે તમારે એમાં લખવાનું. નંગ લાવ્યા, ગ્રામ લાવ્યા, કિલો લાવ્યા એ તમારે એમાં લખવાનું છે. એટલે તમને ખબર પડશે કે તમારા ઘરમાં વસ્તુ મમ્મી કઈ વસ્તુ કઈ રીતે અને કેટલા પ્રમાણમાં લાવે છે એ બરાબર તમારે નોંધવાનું છે. આ તમારે લેશન કરવાનું છે. કરશો ને બાળકોને? હા, જેને એકમ કસોટી પૂરી થઈ ગઈ હોય, લખાઈ ગઈ હોય તે શાળામાં વહેલી તકે જમા કરાવજો. તેના માર્ક અમારે ઓનલાઈન મૂકવાના હોય, એન્ટ્રી કરવાની હોય. એટલા માટે તમારી એકમ કસોટીની બુક અમને વહેલી તકે પહોંચાડજો. જે બાળકો ઘઉં ચોખા શાળામાંથી નથી લઈ ગયા અને બાકી છે તે પણ વહેલી તકે આવીને લઈ જજો. આવજો બાળકો.